તો આજનું જે કટિંગ મેં તમને આ વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું તે તમારે એક જ વખત આ કટિંગ કરવાનું છે. ત્યાર પછી તમે એ કટિંગથી તમે અનેક બ્લાઉઝનું કટિંગ કરી શકો છો. ખાસ કરીને જે લોકો ડાયરેક્ટ કાપા પર બ્લાઉઝનું કટિંગ કરે છે તે લોકો માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ઉપયોગી વિડીયો છે. આ તો વિડીયો આખો જો તો સમજ પડશે, બાકી સમજ પડે નહીં. તો શરૂઆત કરીએ. હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં તો આવી ગયો તમારા પ્રિય મિત્ર પિયા ટેલર. સ્વાગત છે આપણી ચેનલ પિયા ટેલરમાં. તો આજે આપણે જે કટિંગ કરવા જઈ રહ્યા છે તમે જુઓ છો. જો આપણે જ્યારે બ્લાઉઝનું કટિંગ કરીએ છીએ તમે જોઈ શકો છો કે આપણે જ્યારે આ રીતના આપણે બ્લાઉઝ હોય છે, બરાબર, આ રીતના આખો બ્લાઉઝ હોય છે, ત્યારે આપણે આવી રીતના કટોરીનો જે ભાગ આ હોય છે તે નીકળે છે, બરાબર. હવે એ જ્યારે નીકળે છે તેમાં આપણે વધારો કરીએ છીએ. જુઓ, જ્યારે કાપા પર બ્લાઉઝનું કટિંગ થાય છે ત્યારે આ બધી વસ્તુ તો આપણે આ યોક છે, પાછળની બેક છે, આ નીચેનો બેલ્ટ છે, આ બધું તો આરામથી નીકળી જાય છે, બરાબર. જે લોકોએ મારા વિડીયો જોયા હશે, જે લોકોએ મારા ડાયરેક્ટ કાપા પર બ્લાઉઝનું કટિંગ કેવી રીતના થાય તે લોકોએ વિડીયો જોયો હશે, તે લોકોને ખબર જ હશે કે આપણા યોક છે ને આ બેલ્ટ છે એ બધું તો આરામથી નીકળી જાય, પાછળનો ભાગ ને બાય ને એવું તેવું. પણ જ્યારે કટોરી જ્યારે કાઢવાની આવે છે ત્યારે જ ઘણા બધા પ્રોબ્લેમો એવા આવે છે. થાપવું પડે છે, કોપી કરવી પડે છે, ઘણા બધા એવા ઇસ્યુઝ આવે છે. કાપડું હોય ના હોય એવું બધા પ્રોબ્લેમ આવે છે. તો આપણે એનેથી સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે કરવાના છે. તો જુઓ, હવે આમાં આ જે આપણો આ કટોરીનો ભાગ નીકળ્યો છે, બરાબર, તેમાં આપણે જોઈએ. જુઓ, ઘણા બ્લાઉઝની અંદર 5ની કટોરી હોય છે. તો આ 5 નંબર છે, આ 5 નંબર છે, આ 15 હું લખેલું છે મેં તમને પછી કહીશ. આ 5 છે ને 15 છે, બરાબર. એવી રીતના 6ની કટોરી હોય છે. આ જે આપણો આ ભાગ જે છે, આ જે વચ્ચેનો જે ભાગ છે, જે કટોરીનો ભાગ છે, વધારો કશો કરેલો નથી, બરાબર. આ 6ની કટોરી છે, 15 આપણે નીચે મેં લખેલું છે, મેં તમને આગળ સમજાવીશ મેં. અને આ 7 ઇંચ છે. હવે આવી રીતના આવા ભાગ નીકળે છે, બરાબર. 7ની, 6ની, 5ની કટોરી જે રીતના જેવું માપ એવી કટોરી પ્રમાણે નીકળે છે, બરાબર. માપનો જે બ્લાઉઝ હોય એ પ્રમાણે. હવે આપણે માન લો કે કોઈ પણ એક આપણે રેન્ડમ ઉઠાવીએ તો 6 નંબર આપણે ઉઠાવી લઈએ, બરાબર, રેગ્યુલર, વધારે નહીં ઓછું નહીં. હવે આપણે આ 6 નંબરને આપણે આ કટોરીને આપણે બીજા કાગળ પર મૂકી દીધી અને એની કોપી કરી લીધી. હવે આનો વધારો કરી દઈએ. આગળ મેં તમને સમજાવીશ કે કેવી રીતના આપણે આ વધારો કર્યા પછી એ જ કટોરી દરેક બ્લાઉઝની અંદર કેવી રીતના ચાલશે એ બી મેં તમને સમજાવીશ, બરાબર. એ પહેલા જે લોકો બી આપણે ઓનલાઈન ક્લાસ કરવા માંગતા હોય, જે રીતના કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ, દરેકે દરેક વસ્તુ ઘેર બેઠા શીખવા માંગતા હોય, સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને જોઈન થઈ શકે છે. અત્યારે ઓફર ચાલી રહી છે, તેનો લાભ લઈ શકે છે. અથવા જે લોકોને ફર્મો મંગાવવા હોય, બરાબર છે, તો ફર્મા, કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કે ડ્રેસના ફર્મો મંગાવવા હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને કેશ ઓન ડિલિવરીમાં ફર્મો મંગાવી શકે છે. અત્યારે એની અંદર બી ઓફર ચાલી રહી છે, ઓફરનો લાભ લઈ શકે છે, બરાબર. કેશ ઓન ડિલિવરીમાં ફર્મો મળશે અને ઘેર બેઠા ઓનલાઈન ક્લાસ કરાવવામાં આવશે. હવે આ આપણે કટોરી લઈ લીધી છે, આમાં કોપી કરી લીધી છે. હવે આ કોપી કરી લીધા પછી આમાં વધારો કરવાનો છે. હવે અહીંયા આગળ ખાસ ધ્યાન આપજો. જો આની મેં તમે ભૂલ કરીને તો દરેક બ્લાઉઝની અંદર પ્રોબ્લેમ આવશે, બરાબર. તો આપણે આ જે કટોરી જે છે 6 ઇંચની કટોરી છે, બરાબર. 6 ના અડધા આપણે અહીંયા 3 ઇંચ આપણે અહીંયા આગળ માર્કિંગ કરી લીધું. આ 3 ઇંચનું માર્કિંગ કરી લીધા પછી હવે આ આપણે જે ખૂણો છે, આ જે ખૂણો છે, આ ખૂણાનો ઉપયોગ આપણે કરવાનો છે. અને આ જે લીટી છે આપણી આડી, તેના ઉપર આપણે આને મૂકી દેવાનું છે. અને આ જે આપણે મિડલ કાઢ્યું ને, એ મિડલથી આપણે સીધી લીટી નીચે ઉતારી દેવાની. હવે આનો ઉપયોગ એટલા માટે કરવાનો કે લીટી દોરતી વખત આમ ક્રોસ ના થઈ જાય, આમ ક્રોસ ના થઈ જાય, એટલા માટે. ઘણા બધા લોકોથી આવો પ્રોબ્લેમ થતો હશે. જે લોકોની થાય તે નીચે આપણે કોમેન્ટમાં જણાવજો મને કે આવો પ્રોબ્લેમ તમને પણ થાય છે, બરાબર છે. તો હવે આપણે આ સીધી લીટી દોરી દીધી. હવે સીધી લીટી દોરી એ આપણે ઉતારવાની છે કેટલા ઇંચની? 1.5 ઇંચની. આપણે 1.5 ઇંચે નિશાન પાડી દીધું. હવે 1.5 ઇંચે નિશાન પાડ્યા પછી હવે આ આપણે અહીંયા આગળ બીજું ખૂણો અહીંયા મૂકવાનો. એ ખૂણો આ લીટી ઉપર, આ ઊભી લીટી છે તેના ઉપર ને એક આડી લાઈન દોરવાની. એવી જ રીતના આપણે અહીંયા મૂકવાનો ખૂણો ને એવી રીતના આડી લાઈન દોરવાની, બરાબર. આ બંને બાજુ આપણે સીધી આડી લાઈન દોરી દીધી. હવે એક આપણે સીધી લાઈન આવી રીતના જોઈન કરી લઈએ. હવે આ થઈ ગયું. હવે આ થઈ ગયા પછી 1.5 ઇંચ આપણે જમણી બાજુ, ડાબી બાજુ, બંને બાજુ આપણે 1.5 ઇંચ વધી જતું રહેવાનું. તો આપણે 1.5 ઇંચ બંને બાજુ આપણે જતા રહ્યા, બરાબર, આ બાજુ અને આ બાજુ. હવે આટલું કરી લીધા પછી હવે અહીંયા ગાડીથી આપણે બંને બાજુ જે ઉપરનો ભાગ છે તો અહીંયા 1 ઇંચ ને અહીંયા 1 ઇંચ, બરાબર. આ બંને બાજુથી આપણે 1 ઇંચ વધી ગયા.
હવે એક સીધી લાઈન દોરી અને આ બધાને જોઈન્ટ કરી લેવાનું. આ જોઈન્ટ કરી લીધા પછી હવે એક વસ્તુ અહીંયા ખાસ કાળજી રાખજો, આ ડિસ્ટન્સ ને આ ડિસ્ટન્સ સરખો હોવો જોઈએ. છતાંય મેં આ ખૂણાથી માપ લીધું છે, તોય છતાંય મેં માપ લઈ લઉં છું એક વખત કે વધઘટ તો નથી ને. તો જો આમાં બી કમ્પ્લીટ છે ને આમાં પણ કમ્પ્લીટ છે, બરાબર, વધઘટ નથી, બરાબર. હવે આ જે લાઈન જે આપણે 1 ઇંચ વધાર્યું, 1 ઇંચને આ 1.5 ઇંચ જોડે જોઈન્ટ કરી દેવાનું. એવી જ રીતના આ બાજુ પણ 1 ઇંચને આ 1.5 ઇંચ જોડે જોઈન્ટ કરી દેવાનું. આ જોઈન્ટ કરી લીધા પછી હવે આ જે આપણું ગળાનો ભાગ છે, અહીંથી આ ભાગને 1 ઇંચ વાળા ભાગને જોઈન્ટ કરી લેવાનું. આ જોઈન્ટ કરી લીધું. હવે અહીંયા આગળ ખાસ ધ્યાન આપજો, અહીંયા શેપ આપવાનો છે. તો આ શેપ કેવી રીતના આપવાનો છે એ બી આપણે જોઈ લઈશું. આ શેપને આવી રીતના ધીરે 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 તમારે ધીરે ધીરે 1 ઇંચ ખુલ્લું થઈ જવાનું છે, 1 ઇંચ શેપ ખોલવાનો છે આવી રીતના. અહીંથી તો જોડે જ ચાલવાનું, પણ ધીરે 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 આખો રસ્તો બદલી નાખવાનો. આરામથી આપણે રસ્તો બદલીને બાજુના રસ્તા પર જતું રહેવાનું, બરાબર. આ ટ્રેનના પાટા જેવું છે. અહીંયા ભાઈ આપણને એવું લાગે કે એક જ પાટા પર ચાલી રહી છે, પણ ક્યારે પાટો બદલાઈ જાય ને કંઈ ખબર પડે નહીં, એવી રીતના છે, બરાબર. હવે આટલું આપણું કરી લીધું. હવે આપણે આ કટોરીને આપણે મેં કાપી નાખવું. તો જોઈ લો, મેં આ કટોરીનું કટિંગ મેં કરી નાખ્યું છે. હવે આપણે છે ને આની વચ્ચેનો ભાગ આપણે જે ટક્સ લેવાનો છે તેને આપણે અહીંયા મિડલ કરી લઈશું એક વખત. આનું મિડલ કર્યું. હવે આ મિડલ કર્યા પછી આની અંદર આપણે 2.25 ઇંચનું માર્કિંગ કરીશું. 2.25 ઇંચનું માર્કિંગ કર્યું. 2.25 ઇંચનું માર્કિંગ કર્યું. હવે આ જે આપણો આ જે પોઈન્ટ છે અહીંયા આપણે થોડુંક દબાણ છોડી દેવાનું, ટક્સ જે આપણે સિલાઈ મારવાની હોય એટલા માટે, અને થોડુંક દૂરથી આપણે કટિંગ કરવાનું ને આપણે ચાપનું છોડી દેવાનું, વધારે નહીં છોડવાનું. આટલું. આ વચ્ચેનો આપણો ટક્સ તૈયાર થઈ ગયો. હવે આપણું આ કટોરીનું કામ પત્યું, બરાબર. અહીંયા આગળ આપણે જેટલું માપ આપણે જે કટોરીનું જે ગળું આપણે ઉતારવાનું હોય એ પ્રમાણે ઉતારી દેવાનું. આમાં આ ફરમાની અંદર કંઈ ચેન્જીસ કરવો નથી, આ જે છે તે જ રાખવાનું, બરાબર. આમાં ચેન્જીસ કરવો નથી. હવે મેં તમને એ સમજાવીશ કે તમે આ એક જ કટોરી ઉપરથી અલગ અલગ બ્લાઉઝો તમે કેવી રીતના કરી શકો છો, બરાબર છે. તો જોઈ લો, આપણે જ્યારે બી બ્લાઉઝ આપણી પાસે જ્યારે આપણે કટિંગ કરતા હોય છે, કાગળ કટિંગ કરતા હોય છે કે ડાયરેક્ટ કાપડ પર કટિંગ કરતા હોય છે, તો આ રીતનું માર્કિંગ કાપડ પર હોય ત્યારે આ રીતનું માર્કિંગ હોય છે, કાગળ પર હોય ત્યારે આવું કટિંગ નીકળે છે. હવે તમને મેં એક વસ્તુ મેં પહેલાં કીધી હતી કે આ 15 હું લખેલું છે. તો આ 15 એ લખેલું છે કે 15 લંબાઈ છે, બ્લાઉઝની લંબાઈ છે 15 ઇંચ, બરાબર. 15 ઇંચ બ્લાઉઝની લંબાઈ છે. હવે મેં આ લંબાઈ કમ લખી છે એ બી તમને જણાવીશ. તો હવે આપણે આ 6 ઇંચની આપણે આ કટોરી આપણે લીધી હતી અને નીચે મેં 15 ઇંચ લખી દઈ. હવે આ 6 ઇંચની કટોરી છે, બરાબર. આ જ્યારે પણ કોઈ પણ બ્લાઉઝ હશે તેમાં 6 નંબરની કટોરી હશે ત્યારે મેં આ વાપરીશ, બરાબર. અને એની લંબાઈ બી 15 ઇંચની હશે તો આ જ કટોરી મેં લઈ લઈશ. ત્યારે મેં કોઈ બીજું ફરીથી એ કટોરી કટિંગ કરવા બેસું નહીં, ત્યારે મેં આ જ કટોરીનો ઉપયોગ કરીને કાપી નાખીશ. પણ જો આની મેં 14ની લંબાઈ હશે કે 13ની લંબાઈ હશે તો મેં આ કટોરીનો ઉપયોગ કરવાનો નથી. તો પછી મેં બીજી કટોરી જે નીકળી હશે તેની અંદરથી તે કટોરી બનાવી ને એનામાં લખી દઈશ કે 6 નંબરની કટોરી, 6 ઇંચની કટોરી અને 14ની લંબાઈ કે 13ની લંબાઈ, તેને બી એક ફાઇલ બનાવીને મેં મૂકી દઈશ. જ્યારે પણ એ બ્લાઉઝનું કટિંગ આવશે નેક્સ્ટ ટાઈમ બીજા બ્લાઉઝનું જેમાં 6 ઇંચની કટોરી અને 15ની લંબાઈ હશે તો આ જ કટોરી મૂકી દઈશ, 14ની લંબાઈ હશે તો 14ની લંબાઈ વાળી જે કટોરી હશે તે મૂકી દઈશ, 13ની લંબાઈ હશે તો તે લંબાઈની જે કટોરી હશે તે મૂકી દઈશ. તો મારે વારે ઘડીએ કટોરીને વધારો કરવાની કોઈ જ જરૂર નથી. વારે ઘડીએ કોઈ બી કટોરીનું કટિંગ વારે ઘડીએ કરવાની કોઈ જ જરૂર નથી. ત્યારે મેં આ જે મારા ફર્મો બનાવેલો છે, આજે મેં હમણાં ફર્મો બનાવ્યો છે, આ ફર્મો બનાવેલો જ મેં તે વખતે ઉપયોગ કરી અને બ્લાઉઝનું કટિંગ કરી નાખીશ. કારણ કે ચેન્જીસમાં શું આવશે, લંબાઈની ખાલી ચેન્જીસ આવશે. બાકી 6 નંબરની કટોરી, માન લો કે ચાલો 6 નંબર છે પણ 5 નંબર હોય, આ 5 નંબરની કટોરીની લંબાઈ 15 છે, બરાબર.
તો મેં આવી રીતના લંબાઈ આની વધારો કરી દીધો. વધારો કરીને આવી રીતના મેં ફાઇલ બનાવીને મૂકી દઈશ. જ્યારે 5 નંબરની કટોરીનો ઉપયોગ આવશે, બરાબર, માપનો બ્લાઉઝ આપેલો હશે તેમાં 5ની કટોરી ને 15ની લંબાઈ હશે, ત્યારે આ જ કટોરી જે બનાવેલી હશે તે ફર્મો મૂકીને મેં કાપી નાખીશ. વધારો ઘટાડો કશું જ કરવાનું નહીં. ખાલી આપણે વધારો ઘટાડો આમાં કરવાનો કે ગળાની વાત, એટલે મેં આનું ગળું કાપ્યું નથી. તે વખતે જે ગળું નીચે ઉતારેલું હશે, ઉપરથી માપેલું હોય કે નીચેથી માપેલું હોય, જે માપ પ્રમાણે ગળું હશે તે મેં કાપી લઈશ. બરાબર છે, એટલે મેં આનું ગળું કાપ્યું ના. હવે આ મારો ફર્મો ઓકે થઈ ગયો. હવે જ્યારે બી મારે આ 6 નંબરની કટોરી 15ની લંબાઈનો બ્લાઉઝનું આવશે ત્યારે આ જ ફર્મો મૂકીને મેં કાપી નાખીશ. બાકીનું બધું તો ઇઝી છે. જો ડાયરેક્ટ કાપા પર કટિંગ કરતા હોય ત્યારે તમને ખબર જ છે કે યોગ નીકળી જાય, નીચેનો બેલ્ટ નીકળી જાય, પાછળની બેક નીકળી જાય, બાંય બી બની જાય. પણ જ્યારે કટોરી બનાવવાની હોય ત્યારે તેમાં પ્રોબ્લેમ આવે છે. તો આ મેં ફર્મો બનાવી દીધો, મારે વારે ઘરે કોઈ પ્રોબ્લેમ આવે નહીં. હવે મેં ડાયરેક્ટ કાપડ પર કટિંગ કરીશ ત્યારે ફર્મો મૂકીને કટોરી કટિંગ કરી નાખીશ. બરાબર છે. તો આ મેં તમને કટોરીનો ફર્મો કેવી રીતના બનાવવાનો, કટોરીનો વધારો કેવી રીતના કરવાનો, તેના માટેનો આજનો આ વિડીયો હતો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. જોવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હજુ બી કંઈ મનમાં મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો. તો આજના માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં. ચાલો તારે બાય.